રાજ્યના પોલીસ વડા આજે પહોંચ્યા હતા રાજકોટ અને ક્રાઇમ કોન્ફરન્સને લઈને તેમણે વાત કરી પોલીસને જે પડકારો છે, ખાસ કરીને સાયબર ક્રાઇમના પડકારો, આ રાજ્યમાં લોકોનો વિશ્વાસ જીતવા માટે 3 વાતો તમારી, 3 વાત અમારી અને તેરા માલ તુચકો અર્પણ તેમ કહી સમગ્ર રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને જે પ્રકારે ક્રાઇમ રેટ ઘટ્યો છે તેને લઈને તેમણે વાત કરી છે. એ પ્રોજેક્ટ છે તેરા તુચકો અર્પણ. જે વિક્ટિમ્સ છે, જેના કોઈ માલ ચોરાઈ ગયા હોય, લૂંટાઈ ગયા હોય, એવા પ્રકારના મુદ્દા માલ જ્યારે પોલીસ કબજા કરે, એના મોબાઈલની ચોરી થઈ ગઈ હોય, જ્વેલરીની ચોરી થઈ ગઈ હોય, એટલે એ પ્રકારને જે ગુનાઓ બને છે, ચોરીના ગુનાઓ બનતા હોય, પોલીસ જ્યારે મુદ્દામાલ કબજા કરે છે, એ મુદ્દામાલ કોર્ટની સાથે સંકલનમાં રહી કેમ આપણે વિક્ટિમ્સને ઝડપી પાછા આપીએ, એ છે તેરા તુચકો અર્પણ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં, ફક્ત એક જ માસની અત્યારે વાત કરીએ છીએ, ગયા માસમાં સમગ્ર રાજ્યમાં તેરા તુચકો અર્પણના કુલ 570 પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામમાં 17.47 crores 47 કરોડના મુદ્દામાલ એમના જે હકદાર છે એ લોકોને પાછા આપવામાં આવ્યા. એની સાથે સાથે આપણે પ્રોગ્રામ ચાલુ કર્યું છે કમ્યુનિટી અવેરનેસ માટે અને એ છે 3 વાત તમારી 3 અમારી. ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે, ગુજરાત રાજ્યના પોલીસ સ્ટેશનના જે ચોકીઓ છે, જે આઉટપોસ્ટ છે, એના ઇન્ચાર્જને એમ કહેવામાં આવ્યું છે કે દર 2 મહિને તમે એક વખત સમાજના લોકો સાથે મળો અને એમના જે પ્રોબ્લેમ્સ છે, એના પ્રોબ્લેમ્સ પૈકી મુખ્ય 3 પ્રોબ્લેમ જાણવા માટેનો પ્રયત્ન કરો. અને પોલીસની પણ અમુક અપેક્ષાઓ હોય સમાજના લોકો તરફથી, એટલે 3 વાત તમારી અને 3 અમારી, એ પ્રકારનું પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્યના દરેક એકમમાં કરવામાં આવી રહ્યું છે. ગયા માસની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર કુલ 1428 પ્રોગ્રામ્સ કરવામાં આવ્યા અને એ પ્રોગ્રામ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી છે. પછી ટ્રાફિકની બાબત હોય, મહિલાની સલામતીની બાબત હોય, કોઈ પણ વિષય હોય, જે વિષયના કારણે સ્થાનિક લોકોને પોલીસ તરફથી અપેક્ષાઓ હોય, એટલે પોલીસ એ વાત સાંભળે, એની રજૂઆત સાંભળે અને પછી એમની જે કે રજૂઆત છે એનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્ન કરે. એટલે આવા 1428 પ્રોગ્રામ્સ ગુજરાત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં, ચોકીમાં અને આઉટપોસ્ટમાં કરવામાં આવી હતી. કોર પોલીસિંગની વાત કરીએ, શરીર સંબંધી ગુનાઓ હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, એમાં ગુજરાત રાજ્યમાં જે લોકો હજી સુધી પકડાયા નથી, જેના વિરુદ્ધના ગુનાઓ દાખલ થયા છે અને એ લોકો નાસ્તા ફરતા આરોપીઓ છે, નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે દર મહિને દરેક એકમ તરફથી ખૂબ સક્રિય રીતે મહેનત કરવામાં આવે છે અને એનો પરિણામ છે કે ફક્ત એક જ માસમાં ગુજરાત રાજ્યમાં 500થી પણ વધુ એબ્સકોન્ડર્સને પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને એમાં 171 પ્રોહિબિશનના જે ગુનેગારો એબ્સકોન્ડિંગ હતા એમને પણ પકડવામાં આવી હતી. જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, મિલકત વિરુદ્ધના જે ગુનાઓ છે અને નાર્કોટિક્સના જે ગુનાઓ છે, એમાં જે લોકો આ પ્રકારના ગુનાઓ કરતા હોય એ લોકોને આપણે કહીએ છીએ કે એ રેસિડિવિસ્ટ છે. એટલે એક જ વ્યક્તિ એક જ પ્રકારના ગુના વારંવાર કરે. જે ચોરી કરે એ એક વખત નહીં કરે, ફરી કરે, ત્રીજી વાર કરે, ચોથી વાર કરે. એ જ રીતે નાર્કોટિક્સના કેસમાં પણ. એટલે આવા લોકો જે ટેવાયેલા છે એક જ પ્રકારના ગુના કરવા માટે, એ લોકોની કામગીરી, એ લોકોની જે ક્રિમિનલ ટેન્ડન્સીસ છે એને અટકાવવા માટે ગુજરાત પોલીસ તરફથી એક મેન્ટર પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ મેન્ટર પ્રોગ્રામમાં
જેટલા આવા આરોપીઓ છે એ આરોપીઓને શોધી કાઢવી અને દરેક આરોપી ઉપર એક પોલીસને જવાબદારી સોંપી. એ પોલીસ આ આરોપીના મેન્ટર કે આ આરોપી ફરીથી કોઈ પણ પ્રકારનો કોઈ ગુનો ન કરે. એટલે આજે ગુજરાત રાજ્યમાં આ મેન્ટર પ્રોગ્રામમાં આશરે 8,640 આરોપીઓ છે. 8,640 આરોપીઓ, એના ઉપર 8,640 પોલીસ, અને દરેક પોલીસની જવાબદારી કે એમના જે આરોપી છે એ કોઈ ગુનાહિત કૃત્ય ના કરે, એ ક્યાં જાય છે, કોને મળે છે, એ તમામ બાબતની એને માહિતગાર રહે, અને શક્ય હોય તો એમને ક્રિમિનલના ટેન્ડન્સીસ છે એનાથી બહાર કાઢી મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે પણ પ્રયત્ન આ મેન્ટર દ્વારા કરવામાં આવે. એ પ્રકારનું એક પ્રોગ્રામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને એનો ખૂબ સારું પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. તમને આંકડો બતાવશું ત્યારે તમને ખ્યાલ આવશે કે મિલકત વિરુદ્ધના ગુનાઓમાં ગુજરાતમાં ખાસો એવો ઘટાડો આપણને જોવા મળ્યો છે. મોટો પડકાર આપ સૌ જાણો છો, સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હમણાં એક બે મહિના પહેલાં મને ખાસ આમંત્રિત કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં, અને નવી દિલ્હીના એક કાર્યક્રમમાં ગુજરાત રાજ્યને સાયબરના રિફંડ માટે આખા દેશમાં નંબર 1 પોઝિશન છે અને એ બાબતે ગુજરાત પોલીસને પુરસ્કૃત કરવામાં આવ્યું હતું અને હું ગુજરાત રાજ્ય પોલીસ વતી એ પુરસ્કાર સ્વીકાર કરવા હું દિલ્હી પણ ગયો હતો. ફક્ત ગયા માસની વાત કરીએ તો સાયબર ફ્રોડમાં જે રકમો ગઈ છે એ પૈકી 14.78 crores ફક્ત એક જ મહિનામાં 14.78 કરોડ રૂપિયા જે સાયબર ફ્રોડમાં લોકો ગુમાવ્યા હતા એ લોકોને પાછા બેંક એકાઉન્ટમાં ગુજરાત પોલીસે જમા કરાવી છે. અને ચાલુ વર્ષે 108 કરોડ રૂપિયા જે લોકો ગુમાવ્યા હતા એમને પાછા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. પણ મને ખબર છે એ મોટો પડકાર છે. આ પ્રકારની જે પડકારનું જે વ્યાપ છે એ દિન પ્રતિદિન વધતી જાય છે અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે એમને હું ખાસ કહેવા માગું છું કે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને અટકાવવા માટે, હું રિપીટ કરું છું, સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને અટકાવવા માટે કદાચ સૌથી પોટેન્ટ કોઈ વસ્તુ હોય, સૌથી મહત્ત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો એ છે સાયબર અવેરનેસ. કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડનું વિક્ટિમ ત્યારે જ બને જ્યારે કોઈ નાની મોટી ભૂલ કરી જાય. નાની મોટી ભૂલ ન થાય એના માટે સાયબર અવેરનેસ અને સાયબર એડ્યુકેશનની ખૂબ જરૂરિયાત રહે છે. ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી સાયબર અવેરનેસના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. એટલે મને આપ સૌને અપીલ છે કે સાયબર અવેરનેસ જે બાબત છે એ ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે નાના મોટા ગરીબ માણસો પૈસાની જરૂર પડે એટલે કોઈ વ્યાજના આખી સાયકલમાં એ લોકો ફસાઈ જાય છે. એ લોકોને મદદરૂપ થવા ગુજરાત પોલીસે ખૂબ સક્રિય રીતે કામગીરી કરી છે. ફક્ત ગયા માસની વાત કરીએ તો આવા 38 વ્યાજખોરો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યું છે અને 60 આરોપીઓને પકડવામાં આવ્યું છે. અને એની સાથે સાથે જે લોકોને જરૂરિયાત છે, જે લોકોને જરૂર છે લોન માટે, એના માટે ગુજરાત પોલીસ તરફથી લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત ગયા માસની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ એકમોમાં આશરે 35 લોન મેળાનું આયોજન પણ ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ગયા માસમાં જે આપણે ઇંગ્લિશ દારૂ પકડીએ છીએ એવા ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ તરીકે પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી પડી ન રહે એના માટેનો નાશ કરવા માટેનું પણ આપણે ઝુંબેશ ઉપાડી છે. ફક્ત ગયા માસમાં
ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે 32 કરોડ જેવા IMFLનું નાશ પણ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી છે એનો જે બેસિક યુનિટ છે એ છે પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો થાય તો સમગ્ર પોલીસની જે કામગીરી છે એમાં આપણને સુધારો જોવા મળશે. પોલીસ સ્ટેશનની કામગીરી સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દરેક જિલ્લાના પોલીસ અધિક્ષક પોતાના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની 3 થી 4 દિવસનું એન્યુઅલ ઇન્સ્પેક્શન કરતા હોય છે. અને આ એન્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિક્ષક 3 થી 4 દિવસ ત્યાં રોકાય છે, ત્યાં નાઇટ હોલ્ટ કરે છે. પોલીસ સ્ટેશનની સમગ્ર જે કામગીરી છે એ કામગીરીનું એનું ઇન્સ્પેક્શન કરતા હોય, તે માર્ગદર્શન આપતા હોય છે, જે કેસ કાગળો છે કેસ કાગળો અંગે વિશ્લેષણ કરતા હોય છે અને ત્યાંના સ્થાનિક લોકોને પણ મળતા હોય છે. એટલે આ ફક્ત એક જ મહિનામાં કુલ 130 નાઇટ હોલ્ટ્સ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું. અને એની સાથે સાથે ગામડાઓમાં પોલીસ પ્રેઝન્સ ફિલ્ડ થાય, પોલીસની હાજરી હોય અને ગામડાઓની જે પ્રોબ્લેમ છે, જે પ્રશ્નો છે એ જાણવા માટેનો પ્રયત્ન થાય, એના માટે પણ પોલીસ સ્ટેશનો તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. ફક્ત એક જ માસમાં 3,500થી વધુ પોલીસના ગુજરાતના ગામડાઓની પોલીસના અધિકારીઓ દ્વારા, અલગ અલગ સંવર્ગના અધિકારીઓ દ્વારા SP, DYSP, PI, PSI, આઉટપોસ્ટના ઇન્ચાર્જ, હેડ કોન્સ્ટેબલ, ASI એ લોકોએ વિઝિટ કરી છે. ટોટલ 3,500 ગામડાઓથી પણ વધુ વિઝિટ ગુજરાત પોલીસના અધિકારીઓ તરફથી કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો મેં તમને જે વાત કરી કે પોલીસની કામ કરવાની જે પ્રક્રિયાઓ છે, પોલીસની કામ કરવાની જે વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓને આપણે સુદૃઢ કરીએ, એ વ્યવસ્થાઓને જ્યારે વધુ સક્રિય કરીએ તો સ્વાભાવિક છે કે આપણને પરિણામ ચોક્કસ જોવા મળશે. અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આ વ્યવસ્થાઓ ઉપર, આ પ્રક્રિયાઓ ઉપર ખાસ ધ્યાન મૂકવામાં આવી રહ્યું છે. કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ હોય, મેં તમને જે વાત કરી એ પ્રકારે એબ્સકોન્ડર્સને પકડવાની બાબત હોય, ફિલ્ડ વિઝિટ્સ હોય, ઇન્સ્પેક્શન્સ હોય, એ તમામ બાબતમાં અલગ અલગ પ્રકારે મહેનત કરવામાં આવી રહી છે. અને એનો પરિણામ છે કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે દરેક હેડમાં, દરેક મેજર હેડમાં જે ગુનાઓ દાખલ થયા છે એમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ મેં આપને વાત કરી કે મને અંગત રીતે આંકડાઓમાં રસ નથી, મને અંગત રીતે વ્યવસ્થાઓમાં રસ છે, મને અંગત રીતે પ્રક્રિયાઓમાં રસ છે. સિસ્ટમ બનાવવા એ ખૂબ જરૂરી છે. જે સિસ્ટમ કામ કરતી થઈ જશે તો આપમેળે આપણને પરિણામ જોવા મળશે. અને આપણે ફક્ત આંકડા તમે લોકો અહીંયા આવ્યા છો તેને બતાવી દઈએ કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે મર્ડરમાં -34, અટેમ્પ્ટ ટુ મર્ડરમાં -63, ગ્રીવિયસ હર્ટ -141, સામાન્ય ઈજા -196, ડકોઇટી -33, લૂંટ -36, ચોરી -3,853, ઘરફોડ ચોરી દિવસની -66, ઘરફોડ ચોરી રાતની -412, મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ -389, પોક્સોનો ઓફેન્સીસ -50, એટ્રોસિટીનો ઓફેન્સીસ -71 અને NDPSના કેસમાં ગયા વર્ષ કરતાં 12 ગુનાઓ વધારે દાખલ થયા છે. એટલે આ પ્રકારે ગુજરાત પોલીસની પોતાની કામગીરીની અલગ અલગ જે વિષયો છે એ વિષયોમાં સુદૃઢ વ્યવસ્થાઓ બનાવીએ. દરેક વ્યક્તિ, દરેક અધિકારી, દરેક પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, ઓલ ઓફ ધેમ આર ઇમ્પોર્ટન્ટ. દરેક વ્યક્તિ કઈ રીતે ગુજરાત પોલીસને આખું જે આ શાંતિ, સુરક્ષા અને સેવાની જે મોટો છે એમાં કઈ રીતે બધાએ યોગદાન આપે. ફક્ત પોલીસ અધિક્ષક, ફક્ત પોલીસ કમિશનર, ફક્ત રેન્જ વડા નહીં, બટ એવરી પોલીસ કોન્સ્ટેબલ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
દરેક વ્યક્તિને યોગદાન કરવા માટે એ સક્ષમ છે. એમને જરૂર છે વ્યવસ્થાઓની, એમને જરૂર છે એવેન્યુઝની. એટલે દરેક પોલીસ અધિકારી અને કર્મચારી કઈ રીતે યોગદાન આપી શકે, કઈ રીતે સમાજની સુરક્ષામાં, ગુજરાત રાજ્યની સુરક્ષા અને સલામતીમાં યોગદાન આપી શકે, એ માટેની આપણી આખી મંથન છે, એમાંથી આપણી જે મહેનત છે. આજે આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત પોલીસની અલગ અલગ વિષયોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પોલીસ કમિશનર્સ અને રેન્જ વડાઓએ એમના કાર્યક્ષેત્રના જે કંઈ કામગીરી થઈ છે એનો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા હતા અને બધાની સામે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. એની સાથે સાથે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ડીઆઈજી, સાયબર સેલના એસપી અને SCRBના એડિશનલ ડીજી ખાસ પ્રેઝન્ટેશન પણ એક આપી છે કે ભવિષ્યમાં રોડ મેપમાં ટેરરિઝમને કાઉન્ટર કરવા માટે ATS તરફથી જે કામગીરી થઈ રહી છે એમાં દરેક એકમ તરફથી પણ કામગીરી થાય. એ જ રીતે એસપી સાયબર સેલ CID ક્રાઇમ જે કામગીરી કરી રહ્યા છે, સાયબર ક્રાઇમને અટકાવવા માટે અલગ અલગ એકમોમાં સક્રિય રીતે કામગીરી થાય એના માટે પણ એમના તરફથી પ્રેઝન્ટેશન પણ આપવામાં આવી છે. આજે ગુજરાત પોલીસ તરફથી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપ જાણો છો કે 1 જુલાઈ 2024થી 3 નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યું છે અને આ 3 જે નવા કાયદાઓ છે એમાં 2 થી 3 વિષયો ખૂબ મહત્વપૂર્ણ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.